ફસાયેલા મહાકાય મગરને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો। રાત્રિના લગભગ 10:30 વાગે કોલ મળ્યો હતો કે એક મગર મુજમવડા પાસે આવેલ વિશ્વજ્યોતિ આશ્રમ નજીક એક રહેવાસીના ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે, ઝાડીઓમાં ફસાઈ ગયો છે અને જાણ વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને થઈ હતી, જેના તમામ વોલેન્ટિયર્સ અને સ્થાનિકો ભેગા મળીને લગભગ 10.5 ફૂટ અને 150 કિલોના મગરને દોરા વડે ખેંચી કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તે જગ્યાથી બહાર કાઢી બંને વિભાગને સોંપેલ છે। વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ યશ તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મગર એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે આવી ગયો હતો અને જે જગ્યામાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો। તમામ વોલેન્ટિયર્સ અને સ્થાનિકના સાથ અને સહકારથી તે શક્ય બન્યું। નમસ્કાર વડોદરા, મારું નામ યશ તડવી। આજરોજ અમને કોલ મળ્યો હતો કે મુજમવડા પાસે એક આશરે 10 થી 10.5 ફૂટનો મગર ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે। તેની જાણ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને થઈ હતી। અમે તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ મગર જે હતો એની જે સિચ્યુએશન હતી તે ત્યાંથી એને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો। આ બધી આજે ટીમ સાથે મળીને અને મગરને બહાર સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને વન વિભાગમાં જમા કરાવ્યો છે અને ત્યાંના જે રહેવાસી હતા તેમનો પણ ખૂબ સારો અમને સહકાર મળ્યો હતો, તેના લીધે આ શક્ય બન્યું હતું। થેન્ક યુ।